ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન જેને આપણે કહીશું નેચરલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન મતલબ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એટલે શું. ઓકે, તો જોઈએ કે આપણે પહેલા કીધું કે આર્ટિફિશિયલમાં એક કે બે લક્ષણો ને એ બાહ્યકાર લક્ષણો હતા એને ધ્યાનમાં લઈને ક્લાસિફિકેશન યોજવામાં આવતું. જ્યારે નેચરલ એટલે શું તો કે બાહ્યકાર તો લક્ષણો જેટલા પોસિબલ હોય એટલા તો લેવાના જ, પણ આંતરિક લક્ષણને પણ ધ્યાનમાં લઈ અને જે ક્લાસિફિકેશન યોજવામાં આવે એને કહેવાય નેચરલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન એટલે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, જેમ કે કેવા આંતરિક લક્ષણોને ધ્યાનમાં લેવાના તો કે એનસીઆરટીમાં આપણને ક્લિયર કટ આ ચાર નામ આપ્યા છે. કેમ બાહ્ય લક્ષણના ચાર આપણને આપ્યા હતા. ઓકે, પ્રકૃતિ, પર્ણની સંખ્યા, પર્ણનો આકાર ને રંગ. એવા અહીંયા ખાસ યાદ રાખજો કે આંતરિક લક્ષણ તરીકે તમે સૂક્ષ્મ સંરચના લઈ શકો. તમે જ્યારે માઇક્રોસ્કોપમાં એકદમ જુઓ વનસ્પતિનો અંદરનો ભાગ, ઓકે, અને અંદર કેવી રચના દેખાય છે એને કહેવાય સૂક્ષ્મ સંરચના. એ રીતના અંતસ્થ રચના, કોષ કેવા કેવા પ્રકારના છે, કઈ કઈ પેશી છે, એની ગોઠવણી કેવી છે, આ બધું તમે જુઓ તો એને કહેવાય અંતસ્થ રચના. એ રીતના ભ્રૂણ વિદ્યા કે વનસ્પતિમાં ભ્રૂણ છે એ કેવા પ્રકારનું છે, એની ગોઠવણી કેવી છે, કયા અંગો ધરાવે છે, આ ભ્રૂણ વિદ્યા. એ રીતના રસાયણ વિદ્યા જેમાં વનસ્પતિમાં કેવા કેવા પ્રકારના કેમિકલ રસાયણ જોવા મળે છે, એના કાર્ય શું છે. ઓકે, ડીએનએ લ્યો, પ્રોટીન લ્યો, આ લેવલે તમે રસાયણ કેમિકલ લેવલે જતા રહ્યો તો આટલા આંતરિક લક્ષણો તમને ચાર આપ્યા છે: સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા અને રસાયણ વિદ્યા. આ ઉપરાંત ઘણા બધા લક્ષણો હોઈ શકે, પણ એનસીઆરટીમાં આપણને ચાર આપ્યા છે એટલે આ તો આપણને ક્લિયર કટ મોઢે યાદ રહેવા જોઈએ કે આવા આંતરિક લક્ષણો પ્લસ બાહ્ય લક્ષણો બધાને ભેગા કરીને જે ક્લાસિફિકેશન યોજવામાં આવે એને કહેવાય નેચરલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન. ક્લિયર આવું? ઓકે, ચાલો નેક્સ્ટ આપણને ટેક્સ્ટબુકમાં કોઈ નામ નથી આપ્યા, ખાલી બેન્થમ અને હુકરનું આપ્યું છે, પણ આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. બહુ આપણે ડિટેલમાં પણ નથી જવાનું કેમ કે એટલું બધું લેવલનું પૂછાતું નથી. ઓકે, તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાતું હોય ત્યાં સુધી જોઈએ કે સૌથી પહેલી નેચરલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન કોણે આપેલી તો કે જ્હોન રે નામના વૈજ્ઞાનિકે. હવે એને શું આપ્યું, કઈ રીતના કરેલું વર્ગીકરણ, કેટલા ક્લાસમાં કર્યું, એટલા લેવલે આપણે જવાની જરૂર નથી, પણ આ એક પૂછાય કે સૌથી પહેલા નેચરલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન કોણે આપી તો કે જ્હોન રે. પણ એની સિસ્ટમ એટલી બધી પ્રચલિત નથી જેટલી કોની છે, બેન્થમ અને હુકરની. તો આ પ્રશ્ન જો આપણને પૂછાય કે સૌથી સ્વીકૃત નેચરલ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન કયા વૈજ્ઞાનિકે આપી, સૌથી સ્વીકૃત જેને બધાએ સ્વીકારી છે, તો કહેવાનું બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિકે. આ આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે. ક્લિયર? હવે એ બહુ પરફેક્ટ એને ક્લાસિફિકેશન સિસ્ટમ આપેલી બેન્થમ અને હુકરે, પણ એક નાની અમથી ભૂલ કરી ગયા. શું ભૂલ કર્યા કે હમણાં આપણે જોયું કે આપણે વર્ગીકરણ જે ભણીએ છીએ વનસ્પતિનું, એમાં સપુષ્પી વનસ્પતિને આપણે બે કેટેગરીમાં વહેંચીએ: અનાવૃત અને આવૃત બીજધારી. ઓકે, અને પછી આવૃત બીજધારીને આપણે પાછા બે દ્વિદળી અને એકદળીમાં વહેંચીએ છીએ. તો બેન્થમ અને હુકરે શું કર્યું કે દ્વિદળીની કેટલીક વનસ્પતિ અથવા તો કેટલાક સમૂહને એને અનાવૃત પહેલા ક્લાસિફાય કરી નાખી. મતલબ એની સિક્વન્સ એવી હતી કે પહેલા દ્વિદળી, પછી અનાવૃત બીજધારી, પછી આવૃત બીજધારી ને એમાં એકદળી. આ રીતના એને સિક્વન્સ ખાલી આમ તેમ કરી નાખી. કોણે? બેન્થમ અને હુકરે. બાકી એની બહુ પરફેક્ટ ક્લાસિફિકેશન સિસ્ટમ હતી, પણ એને ઇવોલ્યુશન એટલે કે પહેલા કઈ વનસ્પતિ આવી, એના પછી કઈ વનસ્પતિ આવી, એના પછી કઈ વનસ્પતિ આવી, આ એક બાબતે મિસ કરી ગયા. ઓકે, એટલે એને જાતિનો ઉદ્વિકાસ કઈ રીતના થયો છે, કઈ પહેલા આવી, એના પછી કઈ આવી, એ બાબતને એને ધ્યાનમાં લીધું નહીં, અને એના કારણે આ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલી બધી પ્રચલિત ન બની. હા, એની જે કેટેગરી હતી નેચરલ સિસ્ટમ, એમાં સૌથી સ્વીકૃત છે આ પદ્ધતિ. ઓકે, પણ આના કરતા એડવાન્સ એક ક્લાસિફિકેશન લાવવામાં આવ્યું જેને કહેવામાં આવ્યું ફાઇલોજેનિક અથવા તો ક્લેડેસ્ટિક ક્લાસિફિકેશન સિસ્ટમ. ગુજરાતીમાં એને કહેવાય જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, તો નામ ઉપરથી જ ખબર પડે કે જાતિનો ઉદ્વિકાસ કઈ રીતના થયો છે. અહીંયા કયો બેઝ, કયો આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું તો કે ઉદ્વિકાસીય સંબંધને પણ આમાં ધ્યાનમાં લેવામાં આવ્યા. એટલે ઇન શોર્ટમાં તમે એવું કહી શકો આ તો એડિશનલ હતું, એનો મતલબ આની પહેલા જે થયું એ તો ચાલુ જ રહ્યું. મતલબ કે ફાઇલોજેનિક ક્લાસિફિકેશન તમે લ્યો ત્યારે બાહ્યકાર લક્ષણો તો આવે જ તે, ક્લિયર, પ્લસ આંતરિક લક્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો, આંતરિક લક્ષણો, અને પ્લસ આને એડ કરવામાં આવ્યું શું તો કે ઉદ્વિકાસીય સંબંધને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું.
ક્લિયર? અને એના કારણે સૌથી એડવાન્સ લેવલની પદ્ધતિ બની વર્ગીકરણની, તો એ કઈ બની? ફાઇલોજેનિક, અથવા તો એનું બીજું નામ છે ક્લેડેસ્ટિક ક્લાસિફિકેશન સિસ્ટમ. તમને યાદ હોય તો તમે વિટેકરની જે પદ્ધતિ ભણ્યા એમાં આવો ચાર્ટ ભણ્યા હશો. શું? કે સૌથી પહેલા બધાનો ઉદ્ભવ છે આપણને ક્યાંથી થયો? મોનેરામાંથી. ક્લિયર? મોનેરામાંથી કોણ આવ્યા? પ્રોટિસ્ટા આવ્યા. ક્લિયર? અને પ્રોટિસ્ટામાંથી પાછા 3 અલગ અલગ પ્રકારના વિકાસ થયા. એકમાંથી ફૂગ બની, બીજામાંથી વનસ્પતિ બની અને ત્રીજામાંથી શું બન્યા? પ્રાણી. ક્લિયર? તો આપણે એમ ન કહી શકીએ કે ફૂગ છે બરાબર, ફૂગમાંથી વનસ્પતિ બની, વનસ્પતિમાંથી પ્રાણી. નહીં, આ બધાનો વિકાસ ક્યાં થયો છે? પ્રોટિસ્ટામાંથી. તો આ પ્રકારનું ઇવોલ્યુશનને, ઉદ્વિકાસને ધ્યાનમાં લેવામાં આવે અને જે ક્લાસિફિકેશન યોજવામાં આવે એને કહેવાય ફાઇલોજેનિક અથવા તો ક્લેડેસ્ટિક ક્લાસિફિકેશન. ગુજરાતીમાં આપણે એને કહેશું જાતિ વિકાસીય ઉદ્વિકાસ, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, ફરીથી કહું છું, એમાં કયા કયા લક્ષણ? બાહ્ય લઈ લીધા, આંતરિક લઈ લીધા અને 9 એડ કર્યું ઉદ્વિકાસીય. સૌથી બેસ્ટ આની વર્ગીકરણ પદ્ધતિ હોય તો એ છે આઇકલર નામના વૈજ્ઞાનિકે આપી છે. ઓકે, એ સિવાય કેટલાક વૈજ્ઞાનિક છે, નામ યાદ રહે તો ઠીક છે, બાકી બહુ એટલું બધું એડવાન્સ લેવલની જરૂર નથી. એક છે હ્યુચિન્સન નામના વૈજ્ઞાનિક અને બીજા છે એંગલર અને પ્રેન્ટલ નામના વૈજ્ઞાનિકે પણ પદ્ધતિ આપી છે. કઈ? ફાઇલોજેનિક. પણ સૌથી સ્વીકૃત હોય તો એ કોની છે? સૌ પ્રથમ આપેલી છે આઇકલર નામના વૈજ્ઞાનિકે. શું પદ્ધતિ આપી એને? તો કે વનસ્પતિ એને મુખ્ય 2 કેટેગરીમાં વહેંચી. એક તો અપુષ્પી, મતલબ વનસ્પતિના તમે અંગની વાત કરો ને તો 3 એકદમ બેઝિક અંગ હોય. મૂળ, પ્રકાંડ, પર્ણ. આનાથી ઉપર એડવાન્સ તમે લ્યો ને તો પુષ્પ આવે, પુષ્પ પછી ફળ અને બીજ આવે. ક્લિયર? તો એને વહેંચી પહેલા તો અપુષ્પી વનસ્પતિ મેઇન અને સપુષ્પીમાં. ક્લિયર? અને આપણે હારે હારે પેલું લખવું હોય કે કઈ કક્ષામાં, તો વનસ્પતિને આપણે મૂકીએ સૃષ્ટિ. ઓકે, કઈ કક્ષા કહેવાય? સૃષ્ટિ. એ રીતના અપુષ્પી અને સપુષ્પીને કહેવાય ઉપસૃષ્ટિ. શેમાં મુકાય? ઉપસૃષ્ટિમાં. ક્લિયર? હવે અપુષ્પીને ફરી પાછી એને 3 કેટેગરીમાં વહેંચી. કઈ કઈ? તો કે એકાંગી, ઓકે, દ્વિઅંગી અને ત્રિઅંગી. ઓકે, આ ડિવિઝન છે. ડિવિઝન મતલબ શું? વિભાગ. આપણે યાદ કરો એક શ્રેણી વર્ગીકરણની, સૌથી પહેલા સૃષ્ટિ, પછી વિભાગ, પછી વિભાગ અથવા તો સમુદાય. ઓકે, અને એની નીચે પછી વર્ગ આવતા હતા. તો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. ઓકે, બ્રાયોફાઇટ, ટ્રેડોફાઇટ અને આને એકાંગીનું ઇંગ્લિશ નામ ભૂલે. ચાલો, ઓકે, આમાં આપણે અભ્યાસ કરવાનો છે લીલનો. એકાંગીમાં મતલબ કે જેની બોડીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો તમને ક્લિયર ન દેખાય, જેનો સુકાય જેવો દેહ હોય, અંદર કોઈ અંગો નથી, સિમ્પલ દેહ તમને દેખાય, એને મૂકી એને એકાંગીમાં. દ્વિઅંગીમાં એને મૂકી કે મૂળ, પ્રકાંડ અથવા તો પર્ણ, આ 3માંથી કોઈ 2 જેવા અંગ દેખાય, એક્ઝેક્ટલી મૂળ, પ્રકાંડ, પર્ણ નહીં હોય, એના જેવા, જેમ કે મૂળ ન હોય એની જગ્યાએ મૂલાંગો હોય. આપણે એડવાન્સમાં હમણાં ભણશું ત્યારે જોશું. એ બધાને મૂકી એને બ્રાયોફાઇટમાં. ક્લિયર? ઓકે, આમાં આપણે મોસ અને લીવરવર્ટ્સ, ઓકે, આના વિશે અભ્યાસ કરવાનો છે. અને ત્રિઅંગીમાં જેને 3 અંગો ક્લિયર કટ ડેવલપ થઈ ગયા હોય, મૂળ, પ્રકાંડ, પર્ણ, એને મૂકી ત્રિઅંગીમાં. અને અહીંયા સૌથી પહેલા વાહક પેશી પણ આવશે, જેને આપણે જલવાહક પેશી અને અન્નવાહક પેશી નામ તમને ખબર હોય. એ અહીંયા સુધી ન હોય. અહીંયા સુધી મતલબ એકાંગી અને દ્વિઅંગીમાં ન હોય. અહીંથી પછી આગળ બધામાં વાહક પેશી જોવા મળશે. ઓકે, હવે જો એડવાન્સ, આ એક પછી એક સ્ટેપ જ છે. પહેલા બિલકુલ અંગ નથી, અહીંયા 2 અંગ જેવા તેવા દેખાણ એટલે નામ આપ્યું દ્વિઅંગી. પછી એનાથી થોડોક વિકાસ થયો એટલે ત્રિઅંગી વનસ્પતિ આવી. હવે એના કરતા પણ વધારે થોડોક વિકાસ થશે એટલે એનાથી એડવાન્સ, મતલબ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. હજી અહીંયા છે ને પુષ્પ એક્ઝેક્ટલી અહીંયા સૌથી વિકસિત હશે. મૂળ, પ્રકાંડ પણ આવ્યા, હવે પુષ્પ આવશે, પણ પુષ્પમાં એટલું બધું વિકસિત નહીં હોય. આની રચના આપણે ભણશું ત્યારે ખબર આવશે. ઓકે, આવૃત બીજધારીમાં એકદમ પુષ્પ વિકસિત હશે. ઓકે, અને પછી આવૃત બીજધારીને ફરી પાછા 2 વર્ગમાં ડિવાઈડ કરી. પહેલો વર્ગ આવ્યો તો દ્વિદળી અને પછી શોધાણી એકદળી. ઘાસ, મકાઈ આ ટાઈપની વનસ્પતિને આપણે મૂકશું એકદળીમાં. ક્લિયર? તો
તો અહીંયા જો તો જો પ્રોપર એક સિક્વન્સ છે કે સૌથી પહેલા આ, એના પછી આ, પછી આ, પછી અનાવૃત, પછી આવૃતમાં પહેલા દ્વિદળી, પછી એકદળી. તો ઉદ્વિકાસનો તમે ક્રમ જોઈ શકો છો અહીંયા. વિકાસનો આ રીતના વિકાસ થયો છે વનસ્પતિનો. ઓકે, પણ આ જ વસ્તુ ક્યાં મિસિંગ દેખાણી હતી? બેન્થમ અને હુકરમાં. એને દ્વિદળીને પહેલા મૂકી દીધી, પછી અનાવૃત અને પછી એકદળી. ઓકે, તો અહીંયા જાતિનો ઉદ્વિકાસ જોવામાં આવે છે અને એના આધારે જે આ ક્લાસિફિકેશન કરવામાં આવે છે એને કહેવાય ફાઇલોજેનિક ક્લાસિફિકેશન. ક્લિયર? યાદ રહેશે? ઓકે, તો આ હતી આપણી 3 ક્લાસિફિકેશન સિસ્ટમ. કઈ કઈ? આર્ટિફિશિયલ, નેચરલ અને ફાઇલોજેનિક. ઓકે, એના પછી આ બહુ એક ઇમ્પોર્ટન્ટ 3 શબ્દ આપ્યા છે કે અધર ટેક્સોનોમી બ્રાન્ચ કઈ કઈ છે, તમે બીજું કયા કયા? અત્યારે તો બહુ એડવાન્સ આ 3 ઉપરાંત ઘણું બધું આવી ગયું છે. ઓકે, તો એમાંનું પહેલું અને ઇમ્પોર્ટન્ટ કીધું છે સંખ્યાકીય, એટલે કે ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. એટલે શું? તો કે માનો કે આપણે કોઈ વનસ્પતિને જ્યારે એના લક્ષણોનો અભ્યાસ કરતા હોય તો હવે તો આપણે 1 2 3 4 5 લક્ષણો ધ્યાનમાં નહીં જ લઈ શકીએ, કેમ કે ખૂબ એડવાન્સ આવી ગયું. 1 2 લક્ષણોને તો આર્ટિફિશિયલમાં લેતા હતા. આની અંદર તો ઘણા બધા લક્ષણ આવ્યા આર્ટિફિશિયલમાં. હવે સંખ્યાકીય એટલે બહુ એકદમ એડવાન્સ. ધારો કે એક સાથે તમારે 100, 150, 200 જેટલા લક્ષણો અભ્યાસ કરવાનો છે વનસ્પતિમાં. ઓકે, તો હવે તમે મેન્યુઅલી જ્યારે આવો અભ્યાસ કરો, માનો કે એક વનસ્પતિ તમે લીધી, એના 100 થી 200 લક્ષણોનું તમે લિસ્ટ બનાવ્યું, પછી બીજી વનસ્પતિ લીધી, એવી ત્રીજી લીધી. હવે તમે બધાને એક સાથે કમ્પેર કરી શકવાના નથી. એઝ અ હ્યુમન, મનુષ્ય તરીકે તમારા માટે આ બહુ ડિફિકલ્ટ બની જાય. પણ શું કરવામાં આવે કે એવા કેટલાક પ્રોગ્રામ બનાવવામાં આવે અને એને કોમ્પ્યુટરમાં સેટ કરવામાં આવે કે આ વનસ્પતિના 100 લક્ષણો આવા છે, બીજી વનસ્પતિના 100 લક્ષણો આવા છે, ત્રીજી વનસ્પતિના આવા છે, અને પછી એક પ્રકારનું એવું સોફ્ટવેર રન કરવામાં આવે જેના આધારે આપણે એવું નક્કી કરવું છે કે આ 10 વનસ્પતિના આ 100 લક્ષણ છે બધામાં. ઓકે, હવે તમે વિચારો 10 વનસ્પતિ છે, એના 100 લક્ષણ છે દરેકના. ઓકે, તો કેટલા લક્ષણની તમારે એક સાથે સ્ટડી કરવાની થાય? 1000 લક્ષણની. અને એમાંથી પછી તમારે નક્કી કરવાનું કે આમાંથી કેટલા વનસ્પતિના આ લક્ષણ સમાન હતું, આ લક્ષણ અલગ હતું. ઓકે, તો તમે જ્યારે મનુષ્ય જાતે આ રીતના પ્રક્રિયા કરીને બધું કરવા જાય તો આ બધી પ્રોબ્લેમ આવી શકે. એટલે આપણે શું કર્યું? બધાનો ડેટા એકઠો કર્યો, એ ડેટા નાખ્યો સોફ્ટવેરમાં અને પછી સિમ્પલી આપણે એક પ્રોગ્રામ રન કર્યો જેના આધારે આપણને ખબર પડે કે આ 10 વનસ્પતિમાંથી કેટલા લક્ષણમાં સમાનતા છે, જેમાં સમાનતા ને એક ગ્રુપમાં મૂકવાની, જેમાં અલગતાપણું છે બીજા ગ્રુપમાં મૂકવાની. તો આવો જે ડેટા લઈને ક્લાસિફિકેશન યોજવામાં આવે એને કહેવાય ન્યુમેરિકલ ટેક્સોનોમી અથવા તો એને કહેવાય સંખ્યાકીય વર્ગીકરણ. ઓકે, એ રીતના કોષ વર્ગીકરણ અથવા કોષીય વર્ગીકરણ, સાઇટોટેક્સોનોમી. સાઇટો શબ્દનો મતલબ આવે જે આનો મતલબ કોષ. તો કોષની અંદરનું સ્ટ્રક્ચર કેવું છે, કોષની એકદમ બધી ડિટેલનો ઉપયોગ કરીને જે વર્ગીકરણ યોજવામાં એને કહેવાય કોષ વર્ગીકરણ. એ રીતના રસાયણ વર્ગીકરણ, એ પણ આપણે કીધું કે વનસ્પતિમાં ડીએનએ, પ્રોટીન, એનું લિપિડ, અંદર બીજા કોઈ કેમિકલ હોય, આ બધાનો ઉપયોગ કરીને જે ક્લાસિફિકેશન યોજવામાં આવે એને કહેવાય રસાયણ વર્ગીકરણ અથવા તો કીમોટેક્સોનોમી. ક્લિયર? તો આ અત્યારની લેટેસ્ટ બ્રાન્ચના નામ આપ્યા છે. નામ ખૂબ અગત્યના, 3 નામ એક્ઝેક્ટલી બધા યાદ રાખજો. તમને પૂછાય કે આમાંથી લેટેસ્ટ ટેક્સોનોમી બ્રાન્ચ કઈ છે, આમાંથી 3 ના નામ આપ્યા હોય ને એકાદું કોઈ બીજું નામ હોય તો તમારે એને ઓળખવાનું. ક્લિયર? ચલો, બીજા 2 ટર્મ છે નાના અમથા, એક ક્લેડોગ્રામ અને બીજું ડેન્ડ્રોગ્રામ. ક્લેડોગ્રામ એટલે શું? તો કે જ્યારે કોઈ તમે સજીવના ઉદ્વિકાસને ધ્યાનમાં લઈને એનો એક ચાર્ટ અથવા તો વૃક્ષ બનાવો. ઓકે, જેમ આપણે કેમ અહીંયા વૃક્ષ બનાવ્યું મોનેરામાંથી પ્રોટિસ્ટા, આ જો એક વૃક્ષ જેવું તમને લાગે, ખબર પડે છે? તો અહીંયા આપણે ઉદ્વિકાસને ધ્યાનમાં લઈને આ બનાવ્યું. ઓકે, તો આવા પ્રકારનું જો વૃક્ષ અથવા તો આવો ગ્રાફ અથવા તો આવો ચાર્ટ બનાવવામાં આવે, કોને ધ્યાનમાં લઈ? આધાર આપણે બેઝિસ કયો લીધો છે? આધાર ઉદ્વિકાસનો આધાર લીધો છે. ઉદ્વિકાસના આધારે જો આવું બનાવવામાં આવે વૃક્ષ તો આવા ગ્રાફને કહેવાય ક્લેડોગ્રામ. પણ જો સંખ્યાકીય, હમણાં આપણે જે સિસ્ટમ તમને આખી કીધી કે લક્ષણોને બધાના એકઠા કરવાના, કોમ્પ્યુટરમાં નાખવાના, પછી એમાં ચેક કરવાનું કે ભાઈ આટલા સજીવોના ધારો કે 100 માંથી 60 લક્ષણો મેચ થાય છે. ઓકે, તો એને એક કેટેગરીમાં મૂકવાના. આ રીતના આખો ચાર્ટ બનાવવામાં આવે. અહીંયા આધાર બેઝ કોનો લેવાનો છે? આપણે સંખ્યાકીય વર્ગીકરણ, ન્યુમેરિકલ ટેક્સોનોમીના આધારે જે આખો ચાર્ટ અથવા તો ગ્રાફ આવો બનાવવામાં આવે તો એને કહેવાય ડેન્ડ્રોગ્રામ. ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ માનો કે પૂછાય તો યાદ રાખજો, ક્લેડોગ્રામ એટલે જાતિ ઉદ્વિકાસના આધારે બનાવવો ગ્રાફ અને ડેન્ડ્રોગ્રામ મતલબ
આપણે કોના આધારે? સંખ્યાકીય ન્યુમેરિકલ ડેટાના આધારે ગ્રાફ તૈયાર કરવામાં આવે તો ડેન્ડ્રોગ્રામ. તો આ આપણને સિમ્પલ ઇન્ટ્રોડક્શન સ્વરૂપે આપ્યું છે અને પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે લીલથી. એક પછી એક લીલના આપણે કયા કયા પ્રકાર છે એ જોવાના છે. એના પછી લીલને આપણે એકાંગીમાં લઈ લીધી, પછી દ્વિઅંગી ભણવાની, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. આટલું આપણે આખા ચેપ્ટરમાં જોવાનું છે.